સાંભળો હા હવે આ જૂના બૂટ ફેંકી દઉં છું. અરે ક્યાં ફેંકે છે? નથી ફેંકવાના. કેવી વાત કરે તું તો? કેમ હવે નવા તો લાયા છો? અરે નવા લાવ્યો છું પણ હમણાં થોડોક સમય એને ચાલશે, રહેવા દે તું, ચાલશે. પણ ચાલે બાવે તો શું કરવા નવા લાયા છો? અરે જો આ છે ને, હા. આ ભલે જૂના રહ્યા એ થોડોક ચાલશે, આ નવા લાવ્યો છું. વાત સાચી છે પણ હું તને એક વાત સમજાવું તો એક માની લે કે આ છે ને, આ એક આદમી છે અને એની એક ગર્લફ્રેન્ડ છે હા. અને આ એની વાઈફ છે. હા. ગર્લફ્રેન્ડ છે ને એના સમયમાં બરાબર હતી, એની સાથે હર્યા ફર્યા, મજા કરી, બધું બરાબર છે. પણ પછી એમ થયું, થોડોક સમય ગયો ને એટલે એને એવું થયું કે આ મારી સાથે કમ્ફર્ટ નથી, હા. આખી જિંદગી જામશે નહીં, એટલે એને લગ્ન કર્યા અને પછી આ નવી લઈ આવ્યો. પણ નવામાં શું થયું ખબર છે? એને એમ પહેર્યા ને એટલે એમ પગમાં ખૂંચવા લાગ્યા એના, એટલે પાછું એમ થયું કે આ તો છે આખી જિંદગી રહેવાના જ છે ને ક્યાં જવાના છે. હા. એટલે એને એમ થયું કે ના, હવે જૂના પણ થોડોક સમય એમ કે વાપરી લઉં, એવું થયું. સમજી ગઈ વાત? હા, હું બધું સરસ રીતે સમજી ગઈ. આ બૂટને તો જો ને છેક એક દૂર તળાવમાં જઈને નાખ્યા આયા મોટા ગર્લફ્રેન્ડ વાળા ના જોયા. અરે ક્યાં જાય છે તું? આપણે તો ઉદાહરણ આપીને સમજાવું છું. આ નવા પગમાં લાગે છે, એટલે કહું છું. અરે મારી વાત તો સમજ.